મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। મિત્રો, જેની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જેની આપણે આતુરતા મુજબ રાહ જોયા હતા, તે વિદ્યાસહાયક ભરતીનું ફાઇનલ મેરિટની તારીખ મિત્રો જાહેર થઈ ગઈ છે। સાથે સાથે જિલ્લા પસંદગીની તારીખ પણ જાહેર થઈ ગઈ છે। મિત્રો, ગઈકાલના પરિપત્રમાં તમે ધ્યાનપૂર્વક જો વાંચશો તો એમાં જે દિવ્યાંગ ઉમેદવારો છે, સાથે સાથે ગુજરાતી માધ્યમ અને અન્ય માધ્યમ તથા 1 થી 5 અને 6 થી 8ની પણ તારીખો જણાવવામાં આવી છે। મિત્રો, તો આપણે તેના વિશે આજે ચર્ચા કરીએ। મિત્રો, તો મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારી પણ હિંમત બની રહે, તમને લેટેસ્ટ અપડેટ આપતા રહીએ અને તમામ શૈક્ષણિક માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો। અને ખાસ તમારું કેટલું મેરિટ છે તે પણ કોમેન્ટમાં જણાવજો, બરાબર? તો ચાલો આપણે તેના વિશે ચર્ચા કરીએ। અહીંયા વાત કરીએ વિદ્યાસહાયક ભરતી 2024-25 જે આપણે ચાલી રહી છે તેની, તો ચાલો તેના વિશે આજે તેનો પરિપત્રની વિગતવાર ચર્ચા કરીએ। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાસહાયક ભરતી 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમ તથા અન્ય માધ્યમ છે, બરાબર? વર્ષ 2024 તથા ખાસ ભરતી જે અંતર્ગત દિવ્યાંગજનો માટે જે દિવ્યાંગ ઉમેદવારો છે તેની પણ વિદ્યાસહાયક ભરતી ચાલી રહી છે, સાથે સાથે તમે જાણો છો, બરાબર? તો આપણે તેના વિશે ચાલો જોઈએ। તો ભરતીનો પ્રકાર છે જો અહીંયા ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ છે અને જિલ્લા પસંદગીની તારીખ, બરાબર? અહીંયા આખું તમારે પ્રોગ્રામ આપી દીધેલું છે। તો સૌથી પહેલાં દિવ્યાંગ ઉમેદવારો માટે જોઈએ તો એમને 5/5/2025ના રોજ ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થશે અને 10/5ના રોજ તેમને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે ગાંધીનગર, બરાબર? અન્ય માધ્યમમાંથી 1 થી 8 અન્ય માધ્યમ એટલે કે ઉર્દૂ માધ્યમ, હિન્દી માધ્યમ તેના માટે છે, બરાબર? એમને 12/5 અને 15/5 3 દિવસમાં એમને જિલ્લા પસંદગી આપવામાં આવે છે। ખાસ આપણે આ જોવાનું છે ગુજરાતી માધ્યમ, બરાબર? 1 થી 5 માટે તો 17/5/2025 અને 22/5/2025 એટલે કે અહીંયા 17/5 તેમનું ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થશે તમારું PML જેને કહેવાય છે, અને 22/5/2025 તમને જિલ્લા પસંદગી આપી દેવામાં આવશે, બરાબર? ત્યારબાદ જિલ્લા પસંદગી પછી આગળની ક્રિયા કરવામાં આવશે। ચાલો, ગુજરાતી માધ્યમમાં 6 થી 8 છે, બરાબર? જે આપણો ઉચ્ચતર પ્રાથમિક વિભાગ છે તેના માટે જોઈએ તો 30/5/2025ના રોજ તમને ફાઇનલ મેરિટ આવી જશે તમારું, અને 5/6/2025ના રોજ તમને જિલ્લા પસંદગી આપવામાં આવશે, બરાબર? પછી સ્થળ પસંદગી આ બંનેની જે તે જિલ્લામાં એક જ તારીખે થશે લગભગ, બરાબર? તો ચાલો આગળ જોઈએ। તો મિત્રો, અનામત વર્ગના ઉમેદવારો માટે અગત્યની આ સૂચના એક આપેલી છે, ખાસ તમારે ધ્યાન અહીંયા આપવું કે ભાઈ ઠરાવ જે 30/7નો ઠરાવ હતો ફકરા નંબર 9 એમાં જોગવાન છે ગુજરાત શેડ્યુલ કાસ્ટ એટલે કે SC, ST અને અધર બેકવર્ડ ક્લાસ, બરાબર? ના મુજબ રાજ્યના વિવિધ સંવર્ગમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને વર્ગના નિમણૂક પામેલ પસંદ થયેલ ઉમેદવાર નિમણૂક આપતા પહેલાં જાતિના પ્રમાણપત્રોની સંબંધિત વિશ્લેષણ સમિતિ મારફત તમારે ચકાસણી કરવાની થાય છે, જે અંતર્ગત અનુસૂચિત જાતિ એટલે કે SC, ST અને અન્ય પછાત વર્ગના ઉમેદવારો વેબસાઇટ પર નિયત નમૂનામાં અરજીપત્રકો મૂકવામાં આવેલ છે, એટલે કે જે આપણી વિદ્યાસહાયક ભરતીની જે સાઇટ છે તેની ઉપર તમારે નમૂનાની અરજી કાઢવાની રહેશે। જે ઉમેદવાર જિલ્લા પસંદગી માટે બોલાવવામાં ત્યારે ઉમેદવાર તેઓને સંલગ્ન જાતિનું અરજી ફોર્મ જરૂરી આધાર પુરાવા સાથે જોડવાનું રહેશે। મિત્રો, એક આ તમારે ખાસ તકેદારી રાખવી। મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી આપણા તમામ ઉમેદવાર સુધી આ માહિતી પહોંચી રહે, બરાબર? અને તમારું કેટલું મેરિટ છે તે પણ ખાસ જણાવજો, બરાબર? તો આ હતી લેટેસ્ટ અપડેટ માહિતી, બરાબર? જે વિદ્યાસહાયક ભરતી બાબતે, તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, બરાબર? અને તમામ શૈક્ષણિક માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।